હેલો ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે ખેડૂત મિત્રો ખેતી કરતા હોય છે તેમના માટે હવે ગુજરાત સરકાર ફરી એકવાર આઈ ખેડૂત પોર્ટલ પર 7 દિવસ માટે ફરી ખેતીવાડીની નવી 11 યોજનાઓની શરૂ થવાની તારીખ કરી છે જાહેર। તો કયા કયા જિલ્લામાં કઈ કઈ તારીખે યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ થશે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો આવા દરેક અપડેટેડ વિડીયો જાણવા માટે અને આવા દરેક અપડેટેડ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં અને વિડીયો એકવાર પૂરેપૂરો જોજો તો તમને ખ્યાલ આવશે કે કઈ કઈ યોજનાઓ શરૂ થવાની છે અને કયા કયા જિલ્લામાં કઈ કઈ તારીખે શરૂ થવાની છે તેના વિશે આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું। ચલો મિત્રો આજે આપણા વિડીયોમાં આગળ વધીએ તો ખેતીવાડીની નવી 11 યોજનાઓ શરૂ થવાની તારીખ થઈ જાહેર। આ છે જે યોજનાઓ જે જાહેર થવાની છે તેની જે આ પ્રેસ નોટ છે તો આ રીતે છે કે કોને કોને મળશે આ યોજનાનો લાભ જાણી લો તમામ માહિતી અપડેટેડ વિડીયો નેક્સ્ટ। તો નેક્સ્ટ છે કે ખેતીવાડીની નવી યોજનાઓની શરૂ થવાની તારીખ થઈ જાહેર, કોને મળશે લાભ। તો ચલો આપણે આગળ વધીએ આ વિડીયોમાં। ગુજરાત સરકાર દ્વારા જે પ્રેસ નોટ જે આપવામાં આવી છે કે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોએ આઈ ખેડૂત ગુજરાત.gov.in એટલે કે આઈ ખેડૂત જે આજે યોજનાઓ જે શરૂ થવાની છે જે તારીખ જે જાહેર કરી જે યોજનાઓ 7 દિવસ માટે જે શરૂ થવાની છે જે ઓનલાઈન તે તમારે આ સાઇટ પર તમારે મુકાશે કે આઈ ખેડૂત.ગુજરાત.gov.in તે સાઇટ પર મુકાશે એટલે તે સાઇટ પર મુકાશે। તો જે આઈ ખેડૂતનું જે પોર્ટલ પર જે અરજી કરવા સારું છે તો જે તમારે જે અરજી કરવાની છે તો તમારે કઈ રીતે તમારે જે અરજી કરવાની છે તે તમને નેક્સ્ટ તમને બતાવવામાં આવશે। તો વિડીયોમાં તમે બન્યા રહેજો। તો આ રીતે જે સાઇટ આપવામાં આવી છે જે તમારે જે અરજી કરવાની છે તે આ સાઇટ પર તમારે અરજી કરવાની છે। જે આ સાઇટ તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે જે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે પોર્ટલ તમારું ઓપન થશે। તે રીતના તમારું જે પોર્ટલ પર અરજી કરવા સારું છે। અરજી કરવા જે સાઇટ છે તે જે સાઇટ છે તે સાઇટ તમારે જે અરજી કરવા સારું તે આ સાઇટ આપેલી છે। જે વર્ષ 2024-25 માટે નવી જણાવ્યા મુજબની જિલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવનાર છે। તો તમારે કયા કયા જિલ્લામાં કઈ કઈ તારીખ સુધી એટલે કે 7 દિવસ માટે જે આ પોર્ટલ પર જે 11 જે યોજનાઓ જે શરૂ કરવાની છે એટલે કે જે શરૂ કરવામાં આવનાર છે તે કઈ કઈ તારીખે અને કયા કયા જિલ્લામાં તો આ રીતના જે કોષ્ટક આપેલું છે જે આ પ્રેસ નોટમાં જે કોષ્ટક આપેલું છે ક્રમ નંબર પહેલો તો પહેલા નંબરમાં જે છે તારીખ 21/9/2024 થી તારીખ 27/9/2024 સુધી એટલે કે આ તારીખના સમયગાળા દરમિયાન સમય તેનો રાખેલો છે 21 તારીખે સવારે 10 કલાક ને 30 મિનિટ એટલે કે 10:30 કલાકે તેમાં સમાવેશ જે જિલ્લાઓ છે જે આ જે 7 દિવસ જે આ તારીખ મુજબ જે સમયગાળા મુજબ જે જિલ્લાઓમાં જે શરૂ થવાના છે તેના જિલ્લાઓ આપેલા છે કે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ કુલ 6 જિલ્લા તેમજ સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ કુલ 5 જિલ્લા તે રીતના આ રીતના જે જિલ્લાઓ આપવામાં આવે છે તેનો સમયગાળો છે 21/9/2024 થી તારીખ 27/9/2024 સુધી મૂકવામાં આવશે। આ તારીખનો સમયગાળો છે 21/9/2024 થી તારીખ 27/9/2024 સુધી 7 દિવસ માટે આ જે જિલ્લાઓ જે આપવામાં આવે છે તે જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવશે। બીજા નંબરમાં જે જિલ્લાઓ આપેલા છે કે તારીખ 23/9/2024 થી તારીખ 29/9/2024 સુધી એટલે કે સવારે આ સમય તો સેમ જ છે સવારે 10:30 કલાકે તેમાં જિલ્લાઓ આપેલા છે કે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર કુલ 4 જિલ્લા અને જે નેક્સ્ટમાં જે આપવામાં આવ્યું છે કે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ કુલ 6 જિલ્લા તે રીતના જે આ તારીખ 23/9/2024 થી તારીખ 29/9/2024 સુધીના સમયગાળા માટે આ જે જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે। અને જે ત્રીજા નંબરમાં જે આપવામાં આવ્યું છે કે તારીખ 24/9/2024 થી તારીખ 30/9/2024 ટાઈમ આપેલું છે કે સવારે 10 થી 30 કલાકે તેમાં જે જિલ્લાઓ આપવામાં આવે છે કે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી કુલ 5 જિલ્લાઓ નેક્સ્ટ જે નીચે પણ જે જિલ્લાઓ આપવામાં આવે છે કે વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા એમ કુલ કરીને 7 જિલ્લાઓ તે રીતના આજે જે કોષ્ટકમાં જે આપવામાં આવે છે તે રીતના જે
આ જે યોજનાઓ છે તે તારીખ વાઇઝ જે 7 દિવસ માટે જે શરૂ થવાની છે તે મુજબ આ કોષ્ટકમાં જે આપેલું છે તે મુજબ શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકારે જે લીધો છે જે નિર્ણય તે આ કોષ્ટક મુજબ જે યોજનાઓ છે, જે નવી જે યોજનાઓ 11 યોજનાઓ છે જે 7 દિવસ માટે જે ઓનલાઈન જે શરૂ થવાની છે, જે તારીખ જે સરકાર દ્વારા જે તારીખ જાહેર કરવામાં આવી છે તે આ રીતના કોષ્ટકમાં છે. તે રીતના જે આ બતાવે છે તારીખની સામે તે રીતના સમયગાળા માટે 7 દિવસ માટે અલગ અલગ જિલ્લાઓ માટે જે આ કોષ્ટકમાં આપ્યું છે તે રીતના ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ થશે. નેક્સ્ટ આ રીતે જે આપવામાં આવ્યું છે કે આઈ ખેડૂત પોર્ટલ પર દિન 7 માટે ઓનલાઈન અરજીઓ મેળવવામાં ખુલ્લું મૂકવામાં આવશે. એટલે કે જે પોર્ટલ પર જે સાઇટો જે ઓપન થવાની છે તે તમારી 7 દિવસ જે મૂકવામાં આવેલી છે તો 7 દિવસ માટે તમારી અરજી સ્વીકારવામાં આવશે. તેમાં યોજનાઓ આ રીતના તમારી જે 11 યોજનાઓ છે તેમાં પહેલી જે યોજના છે ખેતીના ઓજારા, એટલે ખેતીના જે ઓજારા જે આવે છે તેના માટેની જે યોજના છે. બીજી એગ્રો સર્વિસ પ્રોવાઈડર, એટલે એગ્રોની સર્વિસ જે પ્રોવાઈડર છે તેની જે યોજના છે. બીજું પાક મૂલ્ય વૃદ્ધિ, ચોથી જે યોજના છે કે ફાર્મ મશીનરી બેંક, પાંચમી જે યોજના છે તો મિલેટ પ્રોસેસિંગ યુનિટ, છઠ્ઠી જે યોજના છે તાડપત્રીની યોજના છે. સાતમી જે યોજના છે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત, એટલે પાવર સંચાલિત તમે જે પાક સંરક્ષણના જે સાધનો છે તેની યોજના છે. આઠમી જે યોજના છે પંપ સેટસ, અને જે નવમી જે યોજના છે કે સોલર પાવર યુનિટની કીટ જે આપવામાં આવે છે કે સોલરનું જે પાવર જે ઉત્પન્ન કરવાની જે કીટ છે તેની યોજના છે. 10મા નંબરમાં વોટર કેરિંગ પાઇપલાઇન. વોટર કેરિંગ પાઇપલાઇન જે તમારે જે જમીનમાંથી જે પાણી જે લઈ જવા માટે જે તમારી જે પાઇપ આવે છે પીવીસીની જે પાઇપલાઇન કરવામાં આવે છે તેની આ વોટર કેરિંગની પાઇપલાઇનની જે યોજના છે. અને 11મા નંબરની જે યોજના છે કે રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સેનડોની જે યોજના છે, જે નવી યોજના છે, જે લેટેસ્ટ જે યોજના, આટલી જે યોજનાઓ છે જે 11 યોજનાઓ જે આઈ ખેડૂત પોર્ટલ પર 7 દિવસ માટે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. એટલે કે તમારી આ જે 7 દિવસનો જે સમયગાળો જે આગળ જે બતાવવામાં આવ્યો તે રીતના તમારી અરજીઓ તમે 7 દિવસમાં તમારી અરજી 7 દિવસ સુધી જે સમયગાળો આપવામાં આવ્યો છે, જે 7 દિવસનો જે તારીખો વાઇઝ અત્યારે જે આગળ જે પ્રેસ નોંધમાં જે બતાવવામાં આવ્યું છે, કોષ્ટકમાં બતાવવામાં આવ્યું તે રીતે જે 7 દિવસ માટે અલગ અલગ જિલ્લાઓ માટે જે આ અરજીઓ છે તેની અરજીઓ તમારી જે 7 દિવસ જે તમારા 7 દિવસ જે અલગ અલગ જિલ્લાઓ માટે જે નક્કી કરવામાં આવે છે તે રીતના તમારી 7 દિવસ માટે અરજી સ્વીકારવામાં આવશે. નેક્સ્ટ હવે ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં શરૂ થનાર યોજનાઓ, તેમાં જે યોજનાઓ છે તેમાં જે 4 પ્રકારની જે ઇમ્પોર્ટન્ટ યોજનાઓ છે, તાડપત્રીની યોજના, સોલર પાવર યુનિટની જે કીટની જે યોજના છે તે, આ વોટર કેરિંગ પાઇપલાઇન યોજના અને જે ખેતીના ઓજારાની યોજના, તે રીતના અલગ અલગ પ્રકારની તેમાં જે યોજનાઓ છે તેમાંની આ 4 યોજનાઓ ઇમ્પોર્ટન્ટ યોજનાઓ છે. એટલે મિત્રો અરજી કરવાનું ભૂલતા નહીં. અને આવા દરેક પ્રકારના અપડેટેડ વિડીયો જાણવા માટે અને આવા દરેક પ્રકારના અપડેટેડ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પહેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. જે નોંધમાં જે આપેલું છે કે ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજારો, અત્યારે જે આપણે આગળ જે નવી જે 11 પ્રકારની જે યોજનાઓ છે તે નોંધમાં આપેલી જ છે કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત, પંપ સેટર્સ, સોલર પાવર યુનિટ કીટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે આઈ ખેડૂત પોર્ટલ પર 7 માટે ઓનલાઈન અરજીઓ મેળવવામાં ખુલ્લું મૂકવામાં આવશે. 7 દિવસ જે ખુલ્લું એટલે કે તમારી અરજી સ્વીકારવામાં આવશે. એટલે ખેતીવાડીની યોજનામાં જે આ રીતના છે કે ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોને અરજી કરવાની રહેશે. એટલે જે ખેતીવાડીની જે યોજનામાં તો જે લાભ મેળવવા માંગતા હોય છે ખેડૂત મિત્રોએ તો તેમને જે અરજી કરવાની રહેશે, જેની ખાસ નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોએ જણાવવામાં આવે છે. નેક્સ્ટ તો આઈ ખેડૂત પોર્ટલ પર જે આ જે યોજનાઓ જે મુકાશે, જે 7 દિવસ માટે જે યોજનાઓ મુકાશે તે તમારે કઈ રીતના તમારે ચેક કરવાનું રહેશે
એને કઈ સાઇડ છે એની તે આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને તે બતાવીશું કે તમારે કઈ રીતના તમારે જે તમારા મોબાઈલથી પણ તમે આ યોજનામાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો જે તમારી જોડે જે મોબાઈલ હોય તેમાં તમારે પહેલા શું કરવાનું છે કે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કઈ રીતે કરવી. પહેલા તો તમારે શું કરવાનું છે, પહેલા તો જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો પહેલા તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું રહેશે. એટલે આ રીતના જેવું તમે ગૂગલ ઓપન કરશો એટલે આ રીતના તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન થશે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે ગૂગલ ઓપન કર્યા બાદ તમારે ગૂગલમાં આઈ ખેડૂત લખીને તમારે સર્ચ કરવાનું છે. તમારે આ રીતના તમારે ગૂગલમાં આઈ ખેડૂત લખીને તમારે સર્ચ કરવાનું છે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે આઈ ખેડૂત લખીને સર્ચ કરશો એટલે ગૂગલમાં ઘણા પ્રકારની વેબસાઇટો ઓપન થશે. તેમાં તમારે પહેલા નંબરની આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે જેવું તમે ગૂગલમાં આઈ ખેડૂત લખીને તમે સર્ચ કરશો એટલે આ રીતના ઘણા પ્રકારની નીચેની સાઇટો બતાવશે. તેમાં જે ફર્સ્ટમાં જે સાઇટ આપવામાં આવેલી છે જે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ જે ઓફિશિયલી સાઇટ છે તે સાઇટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ફર્સ્ટ સાઇટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇટ ઉપર ક્લિક કર્યા બાદ હોમ પેજ ખુલશે. એટલે જેવું તમે તે ફર્સ્ટ સાઇટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના હોમ પેજ ખુલશે. આ રીતના તમારા મોબાઈલમાં હોમ પેજ ખુલશે. તેમાં એક નોટિફિકેશન હોય તે નોટિફિકેશન તમારે પહેલી ક્લોઝ કરવાની છે. ચોકડીના નિશાન પર લઈ ગઈ ક્લોઝ કરવાની છે. પછી હોમ પેજમાં તમારે યોજનાઓ લખેલું હશે તેની પર તમારે ક્લિક કરવાનું છે. આ રીતના જે યોજના પર લખેલું છે યોજનાઓ આ રીતના તમારા મોબાઈલમાં પેજ ખુલશે. તેમાં તમારે યોજનાઓ લખેલું છે જ્યાં રાઉન્ડ કરેલું છે તે યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે યોજનાઓ લખેલા ઉપર તમે ક્લિક કરશો એટલે 4 યોજનાઓ ઓપન થશે. એટલે કે જેવું તમે યોજનાઓ લખેલા ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આ રીતના 4 યોજનાઓ ફરી પાછી તમારા મોબાઈલમાં શો થશે. આ રીતના તમારા મોબાઈલમાં 4 યોજનાઓ બતાવશે. અને 4 યોજનાઓમાં બતાવશે તેમાં તમારે પહેલા નંબરની ખેતીવાડીની યોજના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જે આ જે યોજનાઓ શરૂ થવાની છે ખેતીવાડીની યોજનાઓ શરૂ થવાની છે એટલે તમારે ફર્સ્ટમાં જે બતાવ્યું છે રાઉન્ડ કર્યું છે ખેતીવાડીની યોજના તેની સામે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પછી નેક્સ્ટ તમારે શું કરવાનું છે યોજના ઉપર તમારે ક્લિક કરશો એટલે યોજનાઓ બતાવશે. અત્યારે જે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે આના અંદર જે યોજનાઓ બતાવશે. એટલે કે જે આ જે ખેતીવાડીની યોજના અત્યારે હાલમાં એક જ ચાલુ છે તે રીતના જે તારીખો પર જે કોષ્ટકમાં જે બતાવવામાં આવે છે તે રીતના જે અલગ અલગ જિલ્લા વાઇઝ જે ખેતીવાડીની યોજનાઓ છે તેને તમે આ રીતના તમે જોઈ શકો છો. જે તમે યોજના ઉપર તમે ખેતીવાડીની આ રીતના જે બતાવવામાં આવ્યું છે કે આ રીતના બતાવે છે ખેતીવાડીની યોજનાની સામે તમે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના ફરી એક પેજ શો થશે. તે જે પહેલો જે સ્ટેપ બતાવે છે ખેતીવાડીની યોજનાઓ જે રીતના એક યોજના ચાલુ છે તે રીતના જે યોજનાઓ ચાલુ થશે તે આ રીતના જે આ સ્ટેપમાં બતાવશે. તો થેન્ક યુ મિત્રો. આ ટાઈપના નવી યોજનાઓના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. આભાર મિત્રો. ચલો મળીશું મિત્રો ફરી એક નવા વિડીયોમાં નવી યોજનાના વિડીયોમાં મળતા રહેશું મિત્રો.